ઓલ ધ બેસ્ટ બેટા. પેપર વ્યવસ્થિત લખજો હો. ખબર છે ને આપણે શું બનવાનું છે ઈ? બેટા તને યાદ છે ને ઓલા બાપભાઈના છોકરા કરતા વધારે માર્ક લાવવાના છે. અને પેપર તો જરાય કોરું મૂકીને આવતો જ નહીં હો. આ પરીક્ષા છોકરાઓને ને ઉપાધિ આપણે કા કઈ હું તમારો છોકરો તો હોશિયાર હશે ને? હા એમ તો હોશિયાર છે ને, પણ મેં એને કીધેલું છે કે આપણા ઘરમાં કોઈ ડોક્ટર નથી ને, એટલે આપણે સારા માર્ક લઈને ડોક્ટર જ બનવાનું છે. મારે તો ભાઈ હા ઉઠ્યાણ છે, તોય મેં એને કીધું માર્ક તો સારા જ લાવવા પડશે, બાકી વારો પાડી દે તારો. વડીલ, નાના મોઢે મોટી વાત મારે કરાય તો નહીં, પણ તમારી ચર્ચા હું ક્યારનો સાંભળું છું, એટલે મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને બેટા. મારે ખાલી એટલું જ કહેવું છે, તમે ખોટું ન લગાડતા, પણ તમે બે નક્કી કર્યું કે તમારા છોકરાને શું બનવું છે કે એને કેટલા માર્ક લાવવાના, પણ તમે એને ક્યારેય પૂછ્યું કે એને શું કરવું છે? આમ તો ખાલી એનું પ્રેશર જ વધશે, અને એ તમારી બીકે કોઈને કઈ નહીં હગે, અને એમાંય જો એનું રિઝલ્ટ નબળું આવ્યું અને એને કંઈક ઉલટું પગલું ભર્યું તો એના કરતા તો તમે ખાલી એને પ્રેમથી એટલું કહો કે બેટા મોજથી પરીક્ષા દે, રિઝલ્ટ જે આવે અમે બેઠા છીએ ને. અને આ જિંદગી ખાલી બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ ઉપર નક્કી નથી થતી. અત્યારના આધુનિક જમાનામાં લાઈફ બનાવવાના ઘણા રસ્તા છે, એટલે કાકા તમે એને હિંમત આપો, નહીં કે પ્રેશર. સાચી વાત છે આ છોકરાની. આપણે આપણા છોકરાને દુનિયાની હરીફાઈમાં લગાડી દીધા છે. આપણા છોકરા ઉપર કેવું પ્રેશર આવતું હોય છે. પણ બેટા તારું ના લે આ ક્યાં ગયો? હમણાં જ અહીંયા હતો. હાલો તો આપણે ઓલા છોકરાને પૂછી. હાલો હાલો હાલો. હે બેટા, હમણાં ઓલો અમારી બાજુમાં ઉભો તો છોકરાને તે જોયો? કયો છોકરો કાકા? અરે અહીંયા હમણાં બ્લેક ટી શર્ટ પહેરીને અમારી યાર વાતું નતો કરતો ઈ. ઉભા રહ્યો. કોણ આ તો? હા જો બસ જો આ જ હતો. અરે કાકા, આ છોકરો તો 2 વર્ષ પહેલા આપઘાત કરી ગયો, બોર્ડની પરીક્ષામાં ફેલ થયો ને એટલે. કોઈ એક રિઝલ્ટ કે માર્કશીટ તમારા બાળકની આખી જિંદગી નક્કી નથી કરતી, એટલે એને પ્રેશરની નહીં પણ તમારા પ્રેમ અને સપોર્ટની જરૂર છે.